હળવદના રાતાભેર ગામ નજીક બે શખ્સોએ યુવાનને ઊભો રખાવી ગાળો આપી અને માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવની વાત કરીએ તો આ સોશિયલ મીડિયા સ્ટાર છે વિશુભાઈ રાજપૂત અને અન્ય એક શખ્સ અને અન્ય બે અજાણ્યા, આમ ટોટલ 4 છે. અને આ 4 અજાણ્યા શખ્સો દ્વારા જે માર મારવામાં આવ્યો છે ને તેને લઈ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પહેલાં તો આ કાર છે હેરિયર તે બતાવી દઉં કે આ કાર છે ને આ કારમાં 2 જણા બેઠા હતા અને અન્ય બીજા 2 શખ્સો હતા. તેઓ દ્વારા એક મોટરસાઇકલ ચાલકને ઊભો રાખી અને તેનો ગાળ આપી અને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હળવદના માથક ગામે રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આરોપી નિખિલ રાજુભાઈ ગોહિલ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી અને જે બાબતનો ખાર રાખી રવિભાઈ રોડ પર મોટરસાઇકલ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપી નિખિલ રાજુભાઈ ગોહિલ અને વિશાલ રાજપૂતે ભેગા મળી હેરિયર ગાડીમાં રવિભાઈની પાછળ જઈ રસ્તામાં ફરિયાદી રવિભાઈને ઊભો રખાવી ભૂંડા બોલી ગાળો આપી હતી. ઢીકાપટોનો માર મારી ઈજા કરી હતી અને પગમાં ધોકા વડે માર મારી મોટરસાઇકલમાં નુકસાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને આ ધમકી આપી અને ત્યારબાદ સારવાર લીધા બાદ ફરિયાદી છે રવિભાઈ તેઓએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હળવદ પોલીસ મથકે બંને આરોપીઓ તેમજ અજાણ્યા 2 શખ્સો છે કુલ 4 શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અને હાલ તો હળવદ પોલીસ મથકે આ જે સોશિયલ મીડિયા સ્ટાર કહેવાય છે વિશુભાઈ રાજપૂત, આ એમની કાર છે અને આ કારમાં બેસીને જ તેઓએ મોટરસાઇકલ ઊભું રખાવ્યું હતું અને મોટરસાઇકલ ઊભું રખાવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આ તમામ બાબતે ગુનો નોંધાયો છે અને હાલ તો હળવદ પોલીસ મથકે આ તમે કાર જોઈ રહ્યા છો કે આ જે સોશિયલ મીડિયા આપણે સ્ટાર કહીએ છીએ વિશુભાઈ તેઓની આ કાર છે અને અહીંયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની તપાસ હળવદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.